દિવાળીના ધૂહ જાળા ચાલી રહ્યા હતા. અમીર ઘરના સરલા મેડમ કિચનમાંથી જૂના વાસણો એક ખૂણામાં એકઠા કરી રહ્યા હતા. ડબ્બા, થાળીઓ, વાટકા, ગ્લાસ વધારે જૂના તો નહીં, પરંતુ સહેજ ઓલ્ડ ફેશન થઈ ગયા હતા. એટલે આ બધા વાસણનો ખૂણામાં ઢગલો કરીને સરલા મેડમ ચમચમાતા નવા વાસણો લઈ આવ્યા હતા. નવા વાસણોથી રસોડામાં રોનક આવી ગઈ હતી. જૂના વાસણના ઢગલાને જોઈને મેડમ વિચારી રહ્યા હતા, આ બધા વાસણ હવે ભંગારવાળાને આપી દેવા છે એટલે કામ પતે. એટલામાં જ મેડમની કામવાળી બાઈ આવી. કેડે દુપટ્ટો ખોસીને પોતું મારવાની તૈયારી જ કરી રહી હતી. એવામાં ખૂણામાં પડેલા વાસણનો ઢગલો જોયો. બોલી, બાપ રે મેડમ, આજે આટલા બધા વાસણ ઘસવાના છે? મેડમે કહ્યું, અરે ના ના, આ તો જૂના વાસણ છે, ભંગારવાળાને આપવાના છે. કામવાળીએ સાંભળ્યું તો મનમાં એક આશા જાગી. સહેજ કતરાતા અવાજે બોલી, મેડમ, જો તમને વાંધો ના હોય તો આ એક તપેલું હું રાખી લઉં. મારા ઘરના તપેલાનું તળિયું જરાક તૂટી ગયું છે. મેડમે કહ્યું, અરે એક શું, બધા જ લઈ જા, એટલે મારે છુટકારો થાય આ ભંગારથી. કામવાળીની આંખો હરખે ભરાણી અને કહ્યું, શું બધા લઈ જાઉં? થેન્ક યુ મેડમ. આજે તો એને એવી ખુશી હતી જાણે અલીબાબાની ગુફા મળી ગઈ હોય. પોતાનું કામ ફટાફટ પૂરું કરીને ડબ્બા, થાળીઓ, તપેલા બધું જ ઉપાડ્યું અને ખૂબ જ ઉત્સાહભેર ઘરે આવી. પોતાના જૂના અને તૂટવાની તૈયારીમાં જ આવેલા તપેલા અને ચમચીઓ કાઢીને એક ખૂણામાં ઢગલો કર્યો અને મેડમ પાસેથી લાવેલા વાસણો ગોઠવ્યા. હવે ખૂણાને જોઈને વિચાર્યું, આ જૂના વાસણને ભંગારમાં આપી દઉં એટલે કામ પતે. એટલામાં જ દરવાજા પર એક ભિખારી આવ્યો. બોલ્યો, માઈ, તરસ લાગી છે, થોડું પાણી આપો ને. કામવાળીને થયું, લાવ પાણી પાવ. એટલે એણે પેલા ખૂણામાં રહેલું એનું જૂનું તપેલું ભર્યું ને ભિખારીને પાણી પાયું. પાણી પીને ભિખારી તપેલું પાછું આપવા જઈ રહ્યો હતો. પેલી બાઈએ કહ્યું, પાછું નથી જોઈતું, તમે રાખી લો. સાથે સાથે ખૂણામાં રહેલા બીજા વધારાના વાસણો પણ ભિખારીની જોડીમાં નાખી દીધા. ભિખારી પણ ખૂબ ખુશ થઈ ગયો. જમીન પર છાપું પાથરીને પોતાના મેલા હાથથી ભોજન ખાતો, જેને આજે તૂટલું ફૂટલું હી સહી પણ તપેલું મળ્યું. આજે એની ફાટલી જોડીમાં સુવિધા દેખાઈ આવી. મિત્રો, સુખ સુવિધા કોને કહેવાય? એ દરેક માણસની પરિસ્થિતિ ઉપર નિર્ભર હોય છે. આપણને ના ગમતી વસ્તુ ફેંકી દઈએ એના કરતાં જો કોઈ ગરીબ માણસને કામમાં આવતી હોય તો આવી મદદ તો આપણે બધા જ કરી શકીએ. તમારા માટે જૂના થઈ ગયેલા કપડાં બની શકે એક ગરીબ બાળકની દિવાળી સુધારી જાય. તમારો વધેલો ભોજનનો કોળિયો એક ગરીબનું પેટ ભરી શકે. તમારો વધેલો સામાન એક ગરીબની સુખ સુવિધા બની શકે. મિત્રો, શું કહેવું તમારું? આવી મદદ તો કરી શકો ને? જો હા, તો નીચે કમેન્ટમાં લખજો કે આ દિવાળી ઉપર તમે કેવી રીતે કોઈકને મદદ કરશો. અમારો પ્રયાસ ફક્ત જાગૃતતા લાવવાનો છે. તમને પણ આ પ્રયાસ યોગ્ય લાગે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, લાઈક કરજો આ વિડીયોને, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. આ દિવાળીએ સૌની જોડી ખુશીઓથી ભરાય, સૌના જીવનમાં આનંદ, પ્રેમ, હર્ષ, ઉલ્લાસના દીવાઓ પ્રગટે, એવી હૃદયના ભાવ સાથે અમારા ગુજ્જુ મોટિવેશનના 2,40,000 શ્રોતાગણોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. ધન્યવાદ.